બાપુ એક મને બહુ પ્રશ્ન છે કૈલાસ પર્વતનો. કૈલાસ પર્વતનો એક મેં તમારો વિડીયો જોયો, તેમાં તમે કહેતા હતા યુનિવર્સનો પ્રિઝમ છે, તો એના વિશે થોડી ડિટેલમાં વાત કરો ને, કૈલાસ પર્વત વિશે. ભારતની અંદર છે ને 4 કોસ્મિક ઝોન છે. બરોબર. એમાં પહેલો કોસ્મિક ઝોન છે હિમાલય. પછી બીજો કોસ્મિક ઝોન છે સંમત શિખર. બરોબર. 24 તીર્થંકરોમાંથી 23 તીર્થંકરો એક જ જગ્યાએ થઈ ગયા. અને ચોથો કોસ્મિક ઝોન છે અલ્પુફા. એ આવ્યો આમ સાઉથમાં. અને પાંચમો છે ગિરનાર, બરોબર. જુનાગઢ. તો આ બધા કોસ્મિક ઝોન કહેવાય. એટલે ખબર ને, એક સમુદ્રની અંદર જે હોલ છે એના બરમુડા ટ્રાયેંગલ છે. બરોબર. ફ્લોરિડા પાસે. હા, તો એમાં કોઈ વસ્તુ જાય પાછી ના આવે. પાછી આવે મારી છોડી, પણ ઠેઠ કૈલાસ ઉપર નીકળે. બરોબર. કૈલાસની ઉપર નીકળે. આમથી નીચે. બરોબર, સમજાય અને ગયું. એ મેટલનો પદાર્થમાં ટ્રાન્સફોર્મ કરી નાખે. હા, કૈલાસ ઉપર નીકળે. તમે તો બરમુડા ટ્રાયેંગલ નું સિક્રેટ બતાવ્યું. હા. પછી કૈલાસ છે ને એ વાઇટલ ફોર્સ છે. બરોબર. તેમાં કોઈ પણ વસ્તુ છે ને એ સીધી બ્લેક હોલમાં જતી રહે. બરોબર. અને બ્લેક હોલની પાછલી પૂંછડીએ જે વસ્તુ નીકળે ને એ રેડ જાઇન્ટ નામનો પરમાણુ છે, એમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. આખા બ્રહ્માંડની ટોટલ ફોર્મ્યુલા, બરોબર. બધી વસ્તુ રેડ જાઇન્ટ જ થઈ જાય. અને રેડ જાઇન્ટ નામનો પરમાણુ છે ને એ સીધો સૂર્યની નાભીમાં આવે અને સૂર્ય 1008 પાર્ટિકલમાં ટ્રાન્સફોર્મ કરે અને પછી રિસાયકલિંગ કરે એનર્જીની. બરોબર. એટલે વાઇટલ ફોર્સ, બ્લેક હોલ અને વમન હોલ એવા 3 હોલ છે જો એનર્જીને 3 ડાયમેન્શનમાં ફેરવે છે. બરોબર. એટલે માની લો કે જળ તત્વ એમ તો 25% જળ છે ને એ કાયમ એનર્જી ફોર્મમાં જ હોય, વરાળના ફોર્મમાં જ હોય. 25% પાણી સમુદ્રમાં જ હોય, બરોબર. લિક્વિડ ફોર્મમાં. એની 25% પાણી પૃથ્વીમાં ફરતું હોય. ના, હવે હું ચા છે હવે પી લીધી ઘણી આજે. વાંધો નહીં, પી લઈએ. તમે પ્રેમથી બનાવી. અને 4 ડાયમેન્શન છે ને એ ગ્લેશિયર ફોર્મમાં હોય. બરોબર. ગ્લેશિયર, રીઝવર પડેલી એનર્જી. આમાં બેસ હતા જતી રે વાગે. અહીં બીજી ખુરશી પડી લઈ. બેસ બેસ. તો એ 4 ડાયમેન્શન છે રીઝવર એનર્જી. બરોબર. એ બધા તત્વમાં એવું છે, પૃથ્વીમાં, જળમાં, અગ્નિમાં, વાયુમાં 4 ડાયમેન્શનમાં ફરે. એટલે આપણે જોયું બ્રહ્મા છે એના 3 મુખ દેખાય, એક ન દેખાય. બરોબર. 3 ડાયમેન્શનમાં જોઈ શકવી. 4 ડાયમેન્શનમાં તો મેડિટેશનથી જ દેખાય. પછી તમે દત્તાત્રેય ભગવાનનો સિમ્બોલ જુઓ તો એ 3 ડાયમેન્શનમાં દેખાય, 4 ડાયમેન્શનમાં ન દેખાય. પછી અશોક સમ્રાટે સિમ્બોલ રાખેલો પેલા સિંહોનો, એ બી 3 સિંહ દેખાય, ચોથો ન દેખાય. 3 ડાયમેન્શનમાં દેખાય, 4 ડાયમેન્શનમાં ન દેખાય. બરોબર. તો મેડિટેશન તમે કરો ને તો તમને 4 ડાયમેન્શન દેખાય. બરોબર. જે અદ્રશ્ય જગત છે એ દેખાય. એ દેખાય, દ્રષ્ટિગોચર થાય એવું. તમે ઈ કીધું હતું કે કૈલાસ પર્વતની આજુબાજુ એક રિંગ છે, આપણે પેલા ગ્રહ જેવી. જાનેવાલી પીના. હા,
એમાં કંઈક તમે કંઈક એનર્જીનું નામ દીધું હતું કૈલાસ પર્વત ઉપરની ઈ હું નામ ભૂલી ગયો એ એનર્જીનું નામ શું હતું? એ અરોરા વાયરન્સ જ કહેવાય. હા ઓકે. એ ત્યાં કને કોઈ પણ એનર્જી છે ને એ આવી જાય ને એટલે એની ગતિ છે એ બહુ સ્લો મોશનમાં આવી જાય. બરાબર. એટલે એ મોજું જતું હોય ને તો આમ આડું જતું હોય, પાણીનું મોજું જતું હોય, સમુદ્રમાં મોજું જતું હોય